કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 1 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 આપણે ભણી રહ્યા છીએ. એમાં છે યુનિટ નંબર 3. નામ છે તેનું શાખાના હિસાબો. આપણે ઓલરેડી આગળ 4 ભાગ ભણી ચૂક્યા છે અને આજે આપણે ભણવાના છે 5મો ભાગ. જો તમે આગળના 4 ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. રકમ ધ્યાનથી સમજજો તો દાખલો જલ્દી આવડી જશે. રકમને સ્કીપ કરવી નહીં. બરાબર. અમદાવાદની મિનલ ટ્રેડર્સ તેની સુરત શાખાને મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલે છે. અહીંયા માલ મૂળ કિંમતે મોકલવામાં આવે છે. બરાબર. ભરતીય કિંમતે મોકલવામાં આવતો નથી. અને પ્લસ એને કહેવામાં આવે છે કે 25% નફો ચડાવીને તમારે વેચવાનું. શાખા રોકડ અને ઉધાર વેચાણ કરે છે અને મેળવેલ તમામ રોકડ બેંક ડ્રાફ્ટ દ્વારા મુખ્ય ઓફિસને મોકલી આપે છે. ઓકે. શાખાના બધા જ ખર્ચા મુખ્ય ઓફિસ ચૂકવે છે, પરંતુ પરચુરણ ખર્ચ ચૂકવણી માટે મુખ્ય ઓફિસ દર મહિનાની શરૂઆતમાં 200 રૂપિયા પેટા રોકડ શાખાને મોકલે છે. તો શરૂઆત આપણે અહીંથી કરીશું. શરૂઆતમાં 200 રૂપિયા મોકલે છે. તો રૂપિયા 200 દર મહિને મોકલે છે, એટલે કે 12 મહિના અને 12 દુ 24 એટલે કે 2400 રૂપિયા થશે. તો અહીંયા લખીશું આપણે રૂપિયા 2400. બરાબર. આ પૈસા શાખાને મોકલવામાં આવે છે પેટા રોકડ માટે. તો આપણે એની એન્ટ્રી શાખા ખાતામાં લખી દઈએ. આ રોકડ ચૂકવી છે પરચુરણ ખર્ચાઓ માટે અને એના રૂપિયા છે 2400. અને બીજી એન્ટ્રી આપણે પડશે પેટા રોકડ ખાતામાં. તો અહીંયા આપણે પેટા રોકડ ખાતું છે, એમાં મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ કેટલા રૂપિયા લખીશું? 2400 રૂપિયા. તો અહીં આપણે લખી દેવાના 2400 રૂપિયા. ડન. ચલો ફરી પાછા રકમમાં આવી જઈએ. રકમમાં આપણને કીધું છે આ 1/4/22 ના રોજની બાકીઓ છે, એટલે કે શરૂની બાકી કહેવાય. શરૂની બાકીમાં લખ્યું છે ફર્નિચર 15000 રૂપિયા. તો આપણે સૌથી પહેલા 15000 રૂપિયા ફર્નિચરની બાકી લખી દઈએ. તો અહીંયા લખ્યું છે બાકી આગળ લાયા 15000. બરાબર. ફર્નિચર કેટલા લખીશું? 15000 રૂપિયા. ઓકે. હજી બીજું એક ફર્નિચર આપણે શાખાને મોકલેલું છે. શાખાને મોકલેલ ફર્નિચર આ રહ્યું. બરાબર છે. કેટલા હજાર રૂપિયા? એ બી 15000 રૂપિયા. તો એ પણ આપણે મોકલ્યું, એ પણ આપણે લખી દઈએ. તો અહીંયા લખીશું આપણે શાખાને મોકલેલ ફર્નિચર 15000 રૂપિયા. હવે ટોટલ ફર્નિચર કેટલા રૂપિયાનું થયું? 15000 વત્તા 15000 30000 રૂપિયાનું ફર્નિચર આપણી પાસે થયું. પહેલા હતું 15000, બીજું મોકલ્યું 15000. બરાબર. હવે આપણે ઘસારો ગણવાનો થશે. તો અહીંયા લખેલું છે ફર્નિચર પર સીધી લીટીની પદ્ધતિએ વાર્ષિક 10% લેખે ઘસારો માડી વાળવાનો છે. એટલે ઓલરેડી પહેલા 15000 હતું, પણ એ 15000 પર ઘસારો નહીં ગણાય. ઘસારો 25000 રૂપિયાની કિંમત ઉપર ગણાશે. કેમ? કારણ કે અહીંયા કીધું છે ફર્નિચર પર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે અને સીધી લીટીનો ઘસારો હોય તે પડતર કિંમત પર ગણાય. બરાબર. એટલે 25000 રૂપિયા ઉપર આપણે 10% ઘસારો આખા વર્ષનો ગણવાનો. તો લખી અહીંયા ફર્નિચરનો ઘસારો. આ આપણે ફર્નિચરનો ઘસારો શોધી રહ્યા છે. પહેલી એમાઉન્ટ છે 25000 રૂપિયા ગુણ્યા 10%, એટલે આપણને મળશે 2500 રૂપિયા ઘસારો મળ્યો. આ ઘસારો કયો છે? જે શરૂઆતની બાકી હતી એ ફર્નિચરનો ઘસારો. હવે આ બીજો આપણે ફર્નિચર પર ઘસારો ગણવો પડશે, પરંતુ એની પર 15000 ભલે ગણીએ, પણ અહીંયા તારીખ આપેલી છે 1/10 ત્યારે આપણે ફર્નિચર મોકલ્યું છે. એટલે વર્ષ માટે ગણાશે શું? તો કે 10, 11, 12, 1, 2 અને 3 6 મહિના ગણાશે. તો 15000 ઉપર હવે 6 મહિનાનો ઘસારો ગણવાનો. તો અહીંયા લખીશું આપણે 15000 ગુણ્યા 10% અને ગુણ્યા 6 મહિનાનો ઘસારો, એટલે 6/12. બરાબર. 750 રૂપિયા આવશે આ ઘસારો. ટોટલ ઘસારો થશે 3250 રૂપિયા. તો અહીંયા લખીશું
ફર્નિચરનો ઘસારો, આ આપણને એક વસ્તુ મળી ગઈ, બરાબર. ઓકે, તો ચલો આપણે આ ઘસારાને બાદ કરી દઈએ. હવે તો ટોટલ એમાઉન્ટ કેટલી છે? 15,000 વત્તા 15,000 એટલે 30,000. આ 30,000 માંથી આપણે 3,250 રૂપિયા બાદ કરીએ ઘસારાના, તો 26,750 રૂપિયા આવશે ઘસારા બાદની કિંમત. તો પહેલા આપણે નફા નુકસાન ખાતામાં જઈએ અને નફા નુકસાન ખાતાની અંદર ફર્નિચરનો ઘસારો છે તે લખી દઈએ, બરાબર. કેટલો લખીશું ફર્નિચર પર ઘસારો? 3,250 રૂપિયા. તો આપણે અહીં લખી દઈશું 3,250 રૂપિયા, બરાબર. હવે આપણે જઈશું શાખા ખાતામાં. શાખા ખાતાની અંદર અહીંયા લખ્યું છે ફર્નિચર ઘસારા બાદની કિંમત. તો ઘસારો બાદ કરીને આપણે હમણાં જ કિંમત શોધી. કેટલી આવી હતી? તો કે 26,750. તો અહીંયા લખીશું 26,750, બરાબર. ₹15,000 ની એક એન્ટ્રી થઈ ગઈ. હવે વાત આવે છે માલનો સ્ટોક 30,000 રૂપિયા શરૂઆતની બાકી છે, લખી દઈશું આપણે 30,000 રૂપિયા માલનો સ્ટોક. તો સ્ટોકમાં લખીશું 30,000. અને બીજી એન્ટ્રી આપણે પડીશું વેપાર ખાતામાં. તો એ લખેલું છે શરૂનો સ્ટોક. કેટલા રૂપિયા લખીશું? 30,000 રૂપિયા, બરાબર. ચલો પાછા જઈએ રકમમાં. દેવાદારો કેટલા છે? 20,000. શરૂની બાકી છે, લખી દઈએ પહેલા દેવાદારો 20,000. અને બીજી એન્ટ્રી શાખાના દેવાદારો ખાતે શરૂઆતની બાકી કેટલી? 20,000. શાંતિથી દાખલો સમજજો, ફર્સ્ટ ક્લાસ દાખલો છે, બરાબર. ચલો પેટા રોકડ કેટલા રૂપિયા કીધી? 600 રૂપિયા. પહેલા શાખા ખાતામાં લખી દઈએ પેટા રોકડ 600 રૂપિયા. હવે પેટા રોકડ ના ખાનામાં લખીશું શરૂઆતની બાકી. શરૂઆતની બાકી કેટલા રૂપિયા લખવાની? 600 રૂપિયા. ઓકે, ચલો ચૂકવવાનું બાકી ભાડું. હવે અહીંયા ધ્યાન આપવું પડશે, બરાબર. ચૂકવવાનું બાકી ભાડું. તો પહેલા ભાડું ક્યાંક દેખાય છે, જોઈ લો. તો આ રહ્યું ભાડું અને વેરા. કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. તો આપણે સૌથી પહેલા નફા નુકસાન ખાતામાં લખી દઈએ ભાડું અને વેરા. કેટલા લખીશું? 6,000 રૂપિયા. હવે આપણને શું કીધું છે એ જોજો. શું કીધું છે? ચૂકવવાનું બાકી ભાડું. નોર્મલી તમે આવું વાંચો ચૂકવવાનું બાકી ભાડું એટલે ચૂકવવાનું બાકી ભાડું પ્લસ કરી દો, પરંતુ આ શરૂઆતની બાકી છે. જો ચાલુ વર્ષનું હોય તો ચૂકવવાનું ભાડું પ્લસ થાય, પરંતુ અહીંયા તો આ શરૂઆતની બાકીનું છે એટલે આ પ્લસ ન થાય પણ આ શું થાય? માઇનસ થાય. તો આપણે માઇનસ કરી દઈશું, બરાબર. સમજજો બે વાર અને પછી એન્ટ્રી કરજો. તો હવે 300 રૂપિયા આપણે બાદ કરીશું અને 300 રૂપિયા બાદ કરીશું એટલે 5,700 આવશે. ઓકે, હવે અહીંયા ચૂકવવાનું બાકી ભાડું એ આપણું દેવામાં આવશે એટલે દેવાની એન્ટ્રી પડશે આપણી. તો ચૂકવવાનું બાકી ભાડું આપણે અહીંયા પણ લખીશું 300 રૂપિયા, બરાબર. ચલો રકમમાં પાછા જઈએ છે. અગાઉથી ચૂકવેલો પગાર. તો પગાર ક્યાંય દેખાય છે પહેલા એ જોઈ લો. આ રહ્યો પગાર, બરાબર. કેટલા રૂપિયા છે? 16,000. સૌથી પહેલા આપણે એને નફા નુકસાન ખાતે લખી દઈએ પગાર
કેટલા લખ્યા? 16,000. બરાબર. હવે આપણને શું કીધું છે? અગાઉથી ચૂકવેલો પગાર. નોર્મલ અગાઉથી ચૂકવેલો પગાર શું થાય? બાદ થાય. પરંતુ અહીંયા આ શરૂઆતની બાકી પર છે એટલે આ શું થશે? તો કે પ્લસ થશે. તો આપણે અહીંયા પ્લસ કરવો પડશે. બરાબર. તો અહીંયા આપણે કરી દઈએ છીએ પ્લસ 1,000 એટલે આ એમાઉન્ટ થશે 17,000. અને શાખા ખાતામાં જઈએ આપણે. બરાબર. શાખા ખાતામાં આપણે જઈશું. અગાઉથી ચૂકવેલો પગાર કેટલા રૂપિયા લખીશું? 1,000 રૂપિયા. ડન. હવે આપણે જે આ બે એન્ટ્રી કરી, $6,000 અને 16,000, બરાબર, એ બંનેની એન્ટ્રી આપણે અહીંયા કરવી પડશે. તો આપણે લખીશું પહેલા તો ભાડું અને વેરા. કેટલા લખીશું? 6,000. અને પગાર કેટલા લખીશું? 16,000. ફરી આપણે રકમમાં જઈએ. રકમમાં આપણને હવે વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે. સૌથી પહેલા કીધું છે શાખાને મોકલેલો માલ. શાખાને આપણે માલ મોકલ્યો છે 1,90,000 નો. શાખા ખાતામાં લખીશું આપણે શાખાને મોકલેલો માલ 1,90,000. ઓકે, શાખાને મોકલેલો માલ છે. વેપાર ખાતામાં જઈએ. મુખ્ય ઓફિસેથી મળેલો માલ શાખાને કેટલા રૂપિયા લખીશું? 1,90,000. બરાબર. બે એન્ટ્રી થઈ ગઈ. શાખાએ પરત કરેલો માલ કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. તો આપણે લખી દઈએ શાખાએ પરત કરેલો માલ 10,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી ફરી શાખા ખાતામાંથી આપણે વેપાર ખાતામાં મારવી પડશે. હવે ચલો, પરત કરેલો માલ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. આની આપણે બાદબાકી કરીશું તો 1,80,000 આવશે. 1,80,000 રૂપિયા. ચલો, દેવાદારોએ શાખાને પરત કરેલો માલ 4,000 રૂપિયા. સૌથી પહેલા આપણે દેવાદાર ખાતામાં જઈએ. ગ્રાહકો પાસેથી આવેલો માલ પરત કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. તો અહીંયા લખો આપણે 4,000 રૂપિયા. અને હવે જઈશું આપણે વેપાર ખાતામાં. વેપાર ખાતામાં પણ લખેલું છે અહીંયા પરત માલ કેટલા રૂપિયા લખશો? 4,000 રૂપિયા. બરાબર. ચલો, ત્યારબાદ આપણને કીધું છે રોકડ વેચાણ 1,70,000. રોકડ વેચાણ છે એટલે રોકડા રૂપિયા આયા હશે. તો આપણે અહીંયા લખીશું રોકડ ખાતે રોકડ વેચાણ. તો કેટલા લખીશું રોકડ વેચાણના? હમણાં જ આમાં બોલી હું. બરાબર છે. 1,70,000 રૂપિયા. તો અહીંયા લખીશું 1,70,000 રૂપિયા રોકડ વેચાણ. આ વેચાણ આપણે વેપાર ખાતામાં લખીશું રોકડ વેચાણ 1,70,000 રૂપિયા. ચલો, પરચુરણ ખર્ચા કેટલા? 2,500 રૂપિયા. તો પહેલા લખીએ આપણે પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા કેટલા લખીશું? 2,500 રૂપિયા. નફા નુકસાનમાં એન્ટ્રી મારીએ તો નફા નુકસાનમાં પરચુરણ ખર્ચા 2,500 રૂપિયા. બધાની ડબલ એન્ટ્રી થાય છે, ધ્યાન આપજો જરા. બરાબર, સમજો કેવી રીતે એન્ટ્રી વાગે છે.
હું આશા રાખું છું કે તમે 12મા ધોરણ પછી બરાબર એકાઉન્ટ ભણીને આવ્યા છો. એ રીતે હું તમને દાખલો ભણાવી રહ્યો છું. હવે આપણને કીધું છે આગળ. હવે આ જે વીમો છે એ 1500 રૂપિયા છે. તો આપણે પહેલા નફા નુકસાન ખાતામાં લખી દઈએ વીમો. કેટલા રૂપિયા લખીશું? 1500 રૂપિયા. એની અંદર એક છૂપો હવાલો આપેલો છે રકમમાં. જોઈ લો, તારીખ આપેલી છે કે 31/7/23 ના રોજ પૂરા થતા વર્ષ માટે, અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3. તો 4 મહિનાનો વધારે છે. જોઈ લો, 4, 5, 6 અને 7, 4 મહિનાનો આની અંદર જે વીમો છે એ વધારે છે. તો આપણે એની ગણતરી કરવી પડશે. તો વીમાની ગણતરી કરીએ છીએ. હવે વીમો 1500 છે, એમાંથી 4 મહિનાનો વધારે છે એટલે ગુણ્યા 4 અને ભાગ્યા 12. તો આપણને મળશે 500 રૂપિયા. બરાબર છે. આ વીમાની ગણતરી આપણે કરી. બરાબર છે. અગાઉથી ચૂકવેલો વીમો કહેવાય. શું કહેવાય આને? અગાઉથી ચૂકવેલ વીમો. કેટલા રૂપિયા આવ્યો? તો કે 500 રૂપિયા આવ્યો. આ 500 રૂપિયા આપણે અહીંથી બાદ કરીશું. બરાબર છે. અગાઉથી ચૂકવેલો વીમો બાદ થાય તો બાદ કરીશું કેટલા રૂપિયા? 500 રૂપિયા. તો આની એન્ટ્રી અહીંયા થશે 1000 રૂપિયા. હવે આપણે આ 1500 નો જે વીમો છે એ આપણે લખી દઈએ શાખા ખાતામાં. તો વીમો કેટલા રૂપિયા? 1500 રૂપિયા. ઓકે, ચલો હવે આગળ રકમ વાંચીએ. આપણે એન્ટ્રી થઈ ગઈ. હવે ગાલખાત. ગાલખાત કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. ગાલખાત 2000 રૂપિયા લખીએ પહેલા. તો અહીંયા લખીશું 2000 રૂપિયા. નફા નુકસાન ખાતે ગાલખાત કેટલા રૂપિયા લખીશું? 2000. બરાબર. ચાલો ફરી રકમમાં જઈએ છે. દેવાદારો પાસેથી મળેલી રોકડ કેટલી છે? 65000 છે. પરંતુ અહીંયા એક વસ્તુ લખી છે, જુઓ આની અંદર ગાલખાત પરત 1000 રૂપિયા સાથે. એટલે દેવાદારો પાસેથી મળેલી રકમ કહેવાશે 64000 અને 1000 કહેવાશે ગાલખાત પરત. બરાબર. તો ચલો શાખા ખાતામાં આપણે પહેલા લખી દઈએ. તો અહીંયા લખ્યું છે રોકડ ખાતે દેવાદારોની ઉઘરાણી. એમાં હું લખીશ 64000 અને રોકડ ખાતે ગાલખાત પરત એ કેટલા લખીશ? 1000 રૂપિયા. બંનેની અલગ અલગ એક એન્ટ્રી મારી દેવાની. રોકડ જે મળ્યા છે 64000 તે આપણે લખીશું દેવાદારોમાં. તો અહીંયા દેવાદારો પાસેથી ઉઘરાણી આવી કેટલા રૂપિયા લખવાના? 64000. ઓકે. અને બીજું આપણને અહીંયા કીધું છે એક ગાલખાત પરત. ગાલખાત પરત એ નફા નુકસાન ખાતે એન્ટ્રી વાગશે, ઉપજમાં જશે આપણી પાછી. તો ગાલખાત પરત કેટલા રૂપિયા લખીશું? 1000 રૂપિયા. આ લખવાનું ભૂલી ના જતા. બરાબર. કારણ કે ઘણી વખત છોકરાઓ ભૂલી જતા હોય છે આવી એન્ટ્રીઓ. ઓકે. ત્યારબાદ કુલ વેચાણ કેટલું છે? 2,60,000. ચલો તો કુલ વેચાણ કેટલું કીધું છે? તો કુલ વેચાણ છે 2,60,000. હવે જો 2 લાખ કુલ વેચાણ હોય અને રોકડ વેચાણ 1,70,000 હોય તો 260 માંથી 170 શું કરવાના? બાદ કરવાના. એટલે આપણને મળશે ઉધાર વેચાણ 90,000 રૂપિયા. આ આપણે શોધીને લાયા. બરાબર. આ 260 માંથી 170 શું કરવાના? બાદ કરવાના. એટલે 90,000 ઉધાર વેચાણ મળ્યું. હવે આપણે અહીંથી પણ બાદ કરવાનું થશે માલ પરત, એટલે બહાર થશે 2,56,000. ઓકે. ચાલો તો હવે એન્ટ્રી મારી દઈએ પહેલા ઉધાર વેચાણની. ઉધાર વેચાણ 90,000. બરાબર. દેવાદારોના ખાતામાં એન્ટ્રી કરી દીધી. ચલો
દેવાદારોને આપેલો વટાવ 6000 રૂપિયા. પહેલી એન્ટ્રી આપણે દેવાદાર ખાતામાં મારી દઈએ. દેવાદારોને વટાવ આપ્યો, કેટલા રૂપિયા આપ્યો? 6000 રૂપિયા. અને નફા નુકસાન ખાતામાં લખી દઈએ ગ્રાહકોને વટાવ, કેટલા રૂપિયા લખીશું? 6000 રૂપિયા. તો અહીંયા લખીશું 6000. ડન. હવે કઈ બાકી રહેતું નથી. હજી નીચે 2 લીટી છે, જોઈ લઈએ જરા. ફર્નિચર પર ઘસારો આવી ગયો. જાહેરાત ખર્ચના 1250 હજુ ચૂકવવાના બાકી છે. અહીંયા ક્યાંય ઉપર જાહેરાત છે નહીં, એટલે આ સીધે સીધા ચૂકવવાના બાકી છે. બરાબર. તો આપણે અહીંયા જાહેરાતમાં ચૂકવવાના બાકી કેટલા રૂપિયા છે? કે 1250 રૂપિયા. 1250. નફા નુકસાન ખાતામાં લઈ લઈએ આપણે એને. બરાબર છે. જાહેરાત ખર્ચ ચૂકવવાનો બાકી 1250. ડન. આમ જોવા જઈએ તો આપણી કમ્પ્લીટ બધી એન્ટ્રી શું થઈ ગઈ છે? હવે પૂરી થઈ ગઈ છે. કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. તો સૌથી પહેલા આપણે હવે પેટી કેસ એટલે કે પેટા રોકડ ખાતું છે એને બંધ કરીશું. તો ચલો પેટા રોકડ ખાતામાં જઈએ. પહેલા એમાં 4 વસ્તુ આવે, એમાંથી એક છે નહીં, તો અહીંયા ટોટલ મારીએ આપણે. તો 600 વત્તા 2400 કેટલા આયા? 3000. તો અહીંયા લખીશું આપણે 3000. એની સામે અહીંયા પણ લખીશું આપણે 3000. 3000 માંથી 2500 શું કરવાના? બાદ કરવાના. પેટા રોકડની જે છેવટની બાકી છે તે આપણને કેટલી મળે છે? 500 રૂપિયા મળે છે. આ આપણને મળી છેવટની બાકી. લખી દઈએ છેવટની બાકી શાખા ખાતામાં. પેટા રોકડ કેટલા લખીશું? 500 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 500 રૂપિયા. બરાબર. ચલો હવે જઈએ છે દેવાદાર ખાતું બંધ કરીએ. દેવાદાર ખાતામાં બધી એન્ટ્રીઓ થઈ જ ગઈ છે, છેવટની બાકી છે ખાલી. તો આ બેનું ટોટલ કરીએ. 20000 વત્તા 90000 1,10,000. 1,10,000. અહીંયા પણ લખીશું 1,10,000. એમાંથી આ 4 એન્ટ્રી બાદ કરવાની. 4000, 2000, 64000 અને 6000. 76000 થાય છે. 1,10,000 માંથી બાદ કરવાના એટલે 34000 રૂપિયા આયા. બરાબર. છેવટની બાકી કયા? દેવાદારની. તો ચલો આપણે એને પણ લખી દઈએ. દેવાદારો કેટલા લખીશું? 34000. હવે આ બંને ખાતા શું થઈ ગયા? કમ્પ્લીટલી બંધ થઈ ગયા. બરાબર. ચલો હવે જઈએ છીએ વેપાર ખાતામાં. વેપાર ખાતું બંધ કરવું પડશે. વેપાર ખાતાની અંદર તમે જોઈ શકો છો હજી નફો શોધવાનો છે ને છેવટનો સ્ટોક આપણને હજી મળ્યો નથી. બરાબર છે. તો છેવટનો સ્ટોક કેટલો? તો એની ગણતરી માટે આપણે રકમમાં જઈશું. રકમમાં આપણને શું કીધું છે? કે મૂળ કિંમત પર 25% નફો ચડાવીને વેચવાની સૂચના છે. એનો મતલબ શું થાય એ સમજીએ આપણે અહીંયા. તો અહીંયા લખીએ છીએ 100 રૂપિયા મૂળ કિંમત. 100 રૂપિયા મૂળ કિંમત. એકદમ અગત્યનો ટોપિક છે, બરાબર શાંતિથી સમજજો. બરાબર. વત્તા 25 રૂપિયા શું છે? નફો. 25% એટલે 25 રૂપિયા 100 રૂપિયા પર. 125 રૂપિયામાં શું થાય? તો કે વેચાણ કિંમત. શું આવે? વેચાણ કિંમત. હવે આપણને અહીંયા શું આપેલી છે? તો કે વેચાણ. વેચાણ કેટલું છે? 2,56,000. બરાબર. તો આપણે વેચાણ ઉપરથી શું શોધવાનું છે? નફો. તો આ છે વેચાણ અને આ છે નફો. તો વેચાણ આટલું હોય તો નફો પણ આટલો. તો આપણે એ પદ મૂકીએ. 125 રૂપિયા વેચાણ બરાબર 25 રૂપિયા નફો. જોઈ લો અહીંયા
125 રૂપિયા વેચાણ તો 25 રૂપિયા નફો. માટે અહીંયા આપણને આ વેચાણ આપેલું છે, કેટલું છે? 2,56,000. આપણે શોધીને લાયા હતા તે. તો અહીંયા લખીશું 2,56,000 રૂપિયા વેચાણ બરાબર કેટલો નફો. આની અને આની ક્રોસ એન્ટ્રી એટલે કે ગુણાકાર. 2,56,000 ગુણ્યા 25 અને છેદમાં 125. તો આપણે કરી કાઢીએ. 2,56,000 ગુણ્યા 25 અને ભાગ્યા 125. તો 51,200 રૂપિયા આવ્યો. 51,200 રૂપિયા. આ શું આવ્યો? નફો. આ આપણે જે ગણતરી કરીને લાયા તે. બરાબર. તો આપણે અહીં લખીશું નફો. નફા નુકસાન ખાતે લઈ ગયા. કેટલો લખીશું? 51,200. આ નફો આપણે ક્યાં લખવાનો? તો પાછળ કાચો નફો વેપાર ખાતેથી લાયા તે 51,200. ચલો આપણે પેલું ખાતું બે બંધ કરી દઈએ પહેલા આપણે. ચલો હવે આ બાજુનું ટોટલ મારીને અહીંયા લખી દઈએ. બરાબર. 30,000, 1,80,000, 51,200, 2,61,200. તો અહીંયા પણ લખી દઈએ 2,61,200. એમાંથી આ 2,56,000 શું કરીએ? બાદ કરીએ. તો 5,200 આયા છેવટનો સ્ટોક. 5,200 શું આવ્યું? છેવટનો સ્ટોક. તે આપણે લખીશું આપણા શાખા ખાતામાં. બરાબર છે. છેવટનો સ્ટોક કેટલું લખીશું? 5,200. ઓકે. અગાઉથી ચૂકવેલો વીમો હતો એ આપણો 500 રૂપિયા હતો. એની ગણતરી આપણે કરેલી છે, જોઈ લો. આ રહ્યો અગાઉથી ચૂકવેલો વીમો 500 રૂપિયા. બરાબર છે. એની એન્ટ્રી આપણે અહીંયા લખી દઈશું આ જગ્યા પર. ઓકે. હવે કયા કયા ખાતા બાકી છે જોઈ લઈએ એકવાર. પહેલું આ ખાતા ક્લિયર થઈ ગયા. આ ખાતું બાકી છે નફા નુકસાનનું. બરાબર છે. તો ચલો નફા નુકસાનનું ખાતું બંધ કરી દઈએ આપણે પહેલા. આ બાજુનું ટોટલ વધારે છે. 51,200 વત્તા 1,000 52,200. તો લખીશું અહીંયા 52,200. અહીંયા પણ લખીશું 52,200. ચલો ઉપરનું બધું ટોટલ કરતા કરતા આવીએ. 5700, 17,000, 1,000, 2,500, 6,000, 3,250, 2,000 અને 1,250. 38,700 થાય છે. આ 52,200 માંથી આપણે એને બાદ કરીએ તો 13,500 આવ્યા. તો અહીંયા લખીશું આપણે 13,500. આ જે એમાઉન્ટ આવી તે જ આપણી શાખા ખાતાના નફાની એન્ટ્રી આવી જોઈએ. આ એન્ટ્રી આવે તો સાચો દાખલો, ને તો દાખલો ખોટો. બરાબર. તો ચાલો આ પણ ખાતું બંધ થઈ ગયું છે. હવે આપણે આયા છે શાખા ખાતામાં. તો શાખા ખાતામાં પહેલા બંડલોના ટોટલ મારી દઈએ. 15,000, 30,000, 20,000, 600 અને 1,000. 66,600. અહીંયા લખીશું 66,600. આનું બી ટોટલ મારી દઈએ. 6,000, 16,000, 1,500, 23,500. આ બાજુમાં આ બંડલનો ટોટલ મારી દઈએ. 26,750, 52,00, 34,500 અને ફરી 500. 66,950. બરાબર. ચલો તાર આપણે આનું ટોટલ મારી દઈએ આખાનું. 300, 10,000, 1,70,000, 64,000, 1,000 અને 66,950. 3,12,250. 3,12,250. એ જ એમાઉન્ટ આપણે અહીંયા લખી દઈએ. 3,12,250. આ ઉપરની એમાઉન્ટનું ટોટલ મારીએ પહેલા. 66,600.
66,600, 1,90,000, 2,400, 15,000, 23,500 અને 1,250. 2,98,750 એ આપણે આ 3,12,250 માંથી શું કરીશું? બાદ કરીશું. તો 13,500 અહીંયા પણ આપણો જવાબ આવી જાય છે. 13,500 આ એમાઉન્ટ અને આ નફા નુકસાનની આ એમાઉન્ટ 13,500 બંને એમાઉન્ટ સરખી હોવી જોઈએ તો જ આપણો દાખલો સાચો કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમને આ વિડીયો બરાબર ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.